જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે સામાજિક ટ્રસ્ટ દ્વારા 39માં આહિર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર સમાજના 19 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તો જિલ્લાના કેશોદ મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાજિક ટ્રસ્ટ દ્વારા 39માં આહિર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સામાજિક સમિતિ ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા કન્યાઓને ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી સહિત મોટા પ્રમાણમાં ઘરવખરી કરિયાવર તરીકે ભેટમાં આપવામાં આવી હતી. તો આ સમૂહ લગ્નના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત આહિર સમાજ પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જવાહરભાઈ ચાવડા દ્વારા સમાજના લગ્નમાં ખોટા ખર્ચા ન કરે તેના માટે તેમના પિતા પેથલજીભાઈએ સમૂહ લગ્નનું આયોજન શરૂ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. 39 વર્ષ પહેલા મારા પિતાશ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલું આહિર સામાજિક ટ્રસ્ટ ને જેની કામગીરી સમાજના હિતમાં જે વાતો હોય તે દ્વારા સમાજમાં પહોંચે એવી વિચારથી ચાલુ કરેલું હતું. 39 વર્ષ પહેલાં એટલે જેમાં અમે લગ્નો કરીએ છીએ, સમૂહ લગ્ન, સમાજ કોઈ દેખાદેખીમાં ન જાય અને કોઈ વસ્તુ મોંઘી ન પડે, ગરીબ માણસના લગ્નમાં પણ અમે સમાજના આગેવાનો હાજરી આપી શકીએ તે વિચારથી ચાલુ કરેલું હતું. ઘણો મોટો કરિયાવર સમાજમાં એકત્રિત કરેલ ફંડમાંથી પણ અમે આપીએ છીએ અને આ બાને સમાજ ભેગો થાય, વિચારની આપ-લે થાય અને સંગઠિત થાય તેના માટે કરેલું કૃત્ય છે. અને આ વખતે 19 જેટલા લગ્નો છે અને અમે બધા હાજરી આપેલી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.